જઈને ક્યું કે સામાન લાવો ને કે આબરૂ થાય એમ છે હવે બસ આખો દાડો પડી પાથરી જે આવશે કઈ કામ કર ચકરવા રે આવે ને ખાવા બનાવ ના બનાવ હોય તાર બનાવું ને ઉઠો ઉઠો હા સા મિલ ગયો લે જો ઓખમાં થા પીવા થા પડ્યો છે ઘરમાં બધું લાઈન મેલ્યું છે તમાર હારનું સા મેલું તે ચમ સા તો મેલવો તો પર સામાન મરતો નહીં ચાલતું તો તમાર તો ના ચાલતું હોય પણ ફેમસ પેલો ઘરમાં છે સા ખણ હમણાં લાઈટ ની ખાટ ને બોરી હવે ખાડ ને બોલે તો જિંદગી પોદાડા નથી ભાળે અલ્યા આવડી 30 કિલો હમાય માં કઈ કિલાની બોરી નથી લાઈ એમાં પાછા રસ્તા જાતો હોય તો પાછા વાળી લાવે હેડે સા પીવા તો તાર સાનું મન છે તાર નથી કહેતા તરીકે સાનું મન છે રોટલા ખવડાવે ને તો કોઈ ગણતું નહીં કે ખવડાય સા પાવ ને તો ગણે કે સા તો પાયા તો આ તો સા બીજો મિલપ્રો હેડતર ઓલું રાઈડ ભેળો કરવા જાવું છે સા બીજો મિલપ્રો ભાઈ હોય તાર મેલમ સામાન લઈ આવતાર છે તમે સામાન લઈ આવ ને તમુ રાઈડ ભેગ કરવા દઉં પણ કેટલા સડા કરશે દુકાન વાળા ઉતારે તો હવે હાલતા નથી રાઈડમાં પાછા નથી હારા એટલે તે રાઈડ બોરી થાય એમ થાય તે કાઢીને ભરાવે છે પર અહીં ડાયરેક્ટ આલી દેશે અને પેલું બાઇક લાવ્યો છે ને હપ્તો છે ને ભરશો પસ્તો બાઈક લાય ને હપ્તે તો પાડું સિમરા પર હાળી એટલે હપ્તે ભરાશે ને સામાન ને મારા હારાની ધાર તો મને જ મોરી કરવો છે હાળી રાખો મને તો મોરો પણ હાણ ઉપાડ દો તમે એમ કહો છો ના તને તો ના રખાય ને હમણાં પછી કોઈ ગમ વાતો કરે કે મારા બેટા આ છે આદમી હાવ ન પોથણા હા તેમાં તો આતો દેન આહો હો જબર લેટ તાર હવે ઠેલી બેલી હાલતર એમાં ખેલી તો જબર આલીસ પણ ભરીને લાવતા બધોય હાર તો લેતી જા ઠેલી હેડ ફટાફટ હેડ હા લઈને આવ ખેલી મો હટાય હો હાર હમણાં ભરીને પાછ લઈને આવજો હા આ લઈને આવશે તાર સાથે ને કશું નહીં ગમે એ કરીને હું હારી સામાન લાવું જ બસ ને ઓય એટલે લઈને આવ હારું લઈને આવજો તો ગાદન વાત તો માંડવું હોય ના લઈને આવતા ના લે એવું ના કરવું આપણે તો ભલે કે વ્યાજ હોય લાવવા પડે હા વિયાજ તો બરોબર છે તમે તાર પાસે ભરે દાદો હારું તા ઠેલી ત્યાં મોડું થાય છે ફટાફટ એ હારું હટ આવી એની તો ઘણી મોટી યાર હવે શિખર કેટલું લઈને આવે છે તાર ખતીર પર પેલા તો મારા બેટો કઈ જમાનો સારો હતો બધું મળ્યું રહેતું ને હવે તો વસ્તી એવી બગડી ગઈ છે ને તે કઈ 5 પૈસા ઉછીના હાલે એમ નથી આ જમાનામાં તો કામ ધંધો કરો તો પડે એમ છે ઉઠીને ક્યાંથી આલે લઈ વળતી વાર ના આલ્યા હોય તારા આલે કને પાછા કે ઉઠીને કોઈ આલતું નથી અલે ઉછીને તો પાછું ઉછી પાછી તો કરવી પડે તાર ગમે એને તે ઉછી તો કરી લાય છે પણ કોઈ આ પાછી આલી છે ખરી અલે હવે તો વાસ્તે મોટા માણા ભલા તો એવું મત કે તામ તો હાથ તારા બાપુલિયા 5 પૈસા હાલતા છે ને તો નહીં હાલે ઓવા આથી વાત છે ઉછી તો ભલે કરી પાછી તો હોય તો કરો ને આ તારા તો આ છોલી જાય છે આપણું બધું એટલે આમાં તમે સામાન ભલ્યા આરો ને 2-3 મહિના એડી જાય અરે તારા બાપુલિયાને નાનો થેરો હાથમાં પકડીને જાય એવો લાવવાનો હતો તે તમે તો થેલી કીધી એટલે હું થેલી લઈને આવી હાલે તો હું તઈને આવું તો આપણે માણસા તો પ્રો હાલતો તારી આઈ માણસા દો ડીશા દો તમાર દાદા આવું ની દાદો ના માણસા ટુકડું પડે માણસા આવે જેમ હો એ હા જઈને આવજો હટો ડીશાને તો ચમ વાત કરી ડીશા તો શું થઈ ગયું આપણે આઈ ચેવું મને નામ એક દેવું આવડે એટલે આમ તો એવું આવડે આમ દોરા માણસા હાટા સામાન લઈને આવરો તમે ઢોરાનું કરી દો ને ઓલી ગાયો ગાયું પાદું કરી હો એ હા હો ફૂલ ના થાય પાછી ઓ લઈને આવજો ને ઓલા ખાધે લીટર આલે છે માની આલે પાછી તમને ના હાથી વાત છે તમાર તો સા ખાટી વધે ચાલે માર તો ન ચાલતો દૂધ વણો હવે તેમાં પાડા દેવા થઈ રહ્યા છો કામ તો કરો ને ખાવું એમ બધું કરવું પડે હાર ગડ આ તો થેલી ભરીને સામાન લાવું ભલે ગમે તે થાય તું થોડી હા માને એડે રે આદરા કજ્યા છે એટલે મોકા બાનું ખાણ બાળવું પડે છે ટોલાના 25 રૂપિયા છે તો શુક્ર ખાણા થીપી બાળવા પડે છે જો તો ખરી અહીં તો હુકાણા ને એમાં વરસાદ આવે તો પલાઈ દે પર મારા બેટાના જો તો ખરી હે પણ ઉલ્યા તો શેઠ ચેટણા જા થતા તો 4 વાગવા આયા તો હજી આયા તો નહીં હે તો હજી આયા નહીં હવે આવતા હશે કઈ એટલે આપણે કાક જલેબી બલબી પાછળ આ જાય તો લાવે એટલે તને આલીશ પણ લાયા લાવે તો કદાચ હાલું હેડ પાણી પીએ ને દેખા આવે તો ઉધી હેડ દે સાણા તો પાછું લેવા આવો હમણાં તપવા દે થોડો એટલે આમ તો સેમન તો ઘણું આલે છે પણ મારા બેટાના બૈરે ઉડાડે છે વાપરે ઘણું તેમાં હું લાવતો નથી કંજૂસી કરું છું એટલે પૈસા ભેળા કરવા પડશે ને હમણાં પાછા હવારે કરે આ તો દાગીના કરાવવા પડે બધું કરું હાથે માથે વહેલા મોડો ધોવે એટલે પછી બૈરાને તો ટૂંકો પડે એ ઉતરાવા રે અરે ઉઠો તો કાકા થેલી ભરીને આયા ટુકા પાડે દોડતા હટ આ તો ઘણું બધું લઈને આયા છે સામાન ઘણું બધું લઈને આયા છે લા ભર રાજો છે ઉપાડું મો લેતા ઉપાડ લે અરે મોટી વધારે છે પણ પછાડતી ની પાછો એ હું આ થોડી ચાર લોહારી આપણે જલેબી લાયા હતા
બધું લાવ્યો, જલેબી લાવ્યો ને પેડા લાવ્યો ને બધું લાવ્યો છું. એ એમ તો તમે અમારે આબરૂ છે પાસે, એમ તો નથી એમની પાસે. હવે આ તો મહિનાનું લાય હરું લાગે ઓ મહિનાનું લાવ્યો હતો, ખાંડી લાવ્યો હતો 5 કિલો કહેવાય ને, 500 કહેવાય. એ હેડો હવે. હારે હેડો હવે તો ખાટલે. બેઠા બેઠા ખાવાનું જ છે ખાટલે, ખાટલે. બેઠા ખાવાનું જ છે મારું બેટો શ્યામન તો એટલું વજન છે હું તો આટલાથી ઉપાડીને લાવી તો એમ થાક લાગી ગયો છે અલ્યા પણ હાય પીડે દાવળી નલ દે. ઓય પેલી મને પેલી ફાડશો. એવું બધું હશે ઢોલશે પર ઓહો પણ તમે તો હારા હવારાને જાતા રાતે 5 વાગવા આયા ભેંસો દુવાનો ટાઈમ થાયો હે ઓય ભેંસો દુવાનો ટાઈમ થઈ ગયો એમ તો તારા બાપને 20 કિલોમીટર થાય જાથી હેમતનગર. ઓલું શું કહે માણસા હા માણસ્યા હોય એટલે હું શું કહું છું, હે? બોરા પાયા ઢોરા તો પાયા એક વખત ને બીજી વખત પાવાના છે હવે મેં જલેબી ને હલેબી છે કાઢી માંથી થોડુંક. હે હું જલેબી કાઢી દીધી. તે લાવ એ બાજુ બેઠા છે કાઢો થોડી આને બાપડી ઘણી ઉતરે મારી હારી નાણે આકડા છે, બાદરી કામ ધંધા કરતી નથી પાછી. બાપડી આ તો હારી હારી માં થા હારી માં લે ઓલું કરે. ઠીક ઉપર ખડાવે ભાઈ નથી જરા ઓલી આદમી કાઢી થોડી મોટી. આ શું લઈને આવ્યા ખા આ ખા જલેબી ખા જલેબી ખા શું છે પણ? મોટા તમારી આબરૂ આ મોટી આબરૂ મોટા વ્યવહાર છે તમારો અલા પણ મેં કીધું તો સેમન નો દે માજી તું પણ ના આલી પછી એટલે ખાને ખરી આ સામાન તે ખાને મોટો કાઢી ના ખા ખાડી થા પીઓ મારી વાત તો આપણે પણ કરે પણ તો ખરી પણ તું પછી ધક્કા કરે. હા એટલે જલેબી ખા ગામમાં ખાવાના પૂછતા હતા કે ક્યાં દોસ બધા પૂછતા હતા. મેં કીધું આ તો કે માણસ આવું છે કે સેમન લેવા. હા એટલે મેં કીધું બધા મને ભાળશે ને મળતા સેમન લઈને ન્યા મારી આબરૂ જશે. તે એટલે ખાવા ઉપર લેવાનું કોઈ કોનો ખાણા ભરી ના આવ્યો પછી. તે મારી મજા છે ગામમાં ગાયના પોટલા ઉપર ના શું કર્યું છે ઓલે વાણી તો ના આલી તારા બાપુએ. મને કે ઓલા 2 વારના પૈસા પેલા ભરી દો. હું તમને કહું છું કે માર તો આબરૂ મોટી છે ને આમ મોટી છે ને આ નાની એટલે પણ છોકરી મેલી દે તું તું. તું મેલી ગયો એટલે પણ મારું મગજ ફેલ ના કરતી તું પછી. પાછો તને ફેલ ના પતા આજે આ ખા સામાન લાવી છે જલ્દી ખાખડા આમ લાશ પણ મારી હારી તેમાં ખાવાનું પૂછતો નથી. હારી રખડી આવ્યો 4 વાગ્યાનો જો સવારનો વહેલો જતો 4 વાગે આવ્યો તો ખાવાનું કે છે પેલો જલેબી ખાવી છે તારે ખા પડી જલેબી પડી મેં લાવ્યો ખૂબ બધી. તમે